ચેનલ ઓફ વડોદરા। એનપીએસ રદ કરવાની માંગ સાથે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો। ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન મુજબ તમામ રેલવે કર્મચારીઓ 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી નવી પેન્શન સ્કીમ રદ કરી ઓપીએસ જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા માટે ભૂખ હડતાલ પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે। તેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ પ્રતાપનગર રેલવે ડીઆરએમ કચેરી ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલવે કર્મચારીઓએ ભૂખ હડતાલ કરી હતી। આ ઉપરાંત વિશાળ રેલી કાઢી વિરોધ પણ નોંધાવ્યો હતો। સાથે ધરણા 8 તારીખથી ચાલુ છે, ત્યારે ધરણા પર મોટી સંખ્યામાં કર્મચારીઓ આજે પણ જોડાયા હતા। કાર્યક્રમમાં મહામંત્રી જે.આર. ભોંસલે, મંડળ મંત્રી સંજય પવાર, મંડળ અધ્યક્ષ એપી મૌર્યા, સહાયક મહામંત્રી સંતોષ પવાર સહિત અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। मांगते नहीं किसी से भीख मांगते जो न मिली मजदूर की मांग हमारे साथ है लड़ाकू साथी आगे बढ़ो हम तुम्हारे साथ हैं डब्ल्यूआरयू जिंदाबाद। ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બડોદા મંડલે 8 તારીખથી લઈને 11 તારીખ સુધી રોજ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી આ રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે। એ રિલે ફાસ્ટનો આજે ત્રીજો દિવસ છે અને રિલે ફાસ્ટનો અમારો એક સિંગલ એજન્ડા છે કે અમે એનપીએસને હટાવવા માંગીએ છીએ અને ઓપીએસ ફરી પાછી લાવવા માંગીએ છીએ। અને પહેલાં પણ અમે ઘણા બધા કાર્યક્રમો આપેલા હતા, પણ સરકાર અમારી વાતને ધ્યાન પર નથી લઈ રહી। એના માટે થઈને અમે લોકોએ આ 4 દિવસના રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે। અને જે સરકાર પ્રત્યે અમારો આક્રોશ છે, કેમ કે સરકારના જેટલા પણ નેતાઓ છે એ એનપીએસ લઈ રહ્યા છે, ડિફેન્સ સિસ્ટમ જે છે એ ઓપીએસ લઈ રહી છે, જ્યુડિશરી સિસ્ટમ ઓપીએસ લઈ રહી છે, તો અમારા સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓનો શું વાંક છે, એવો આક્રોશ અમે સરકારને બતાવવા માટે આ 4 દિવસના રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે।